આ તો મોટા બાપ વગરમાં ગયા હોય તો કામ લાગે તેટલા માટે મગાવ્યા છે ને ધ્યાનથી મંજીરા વગાડવા લાગી. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધાને. તો કેમ છો બધા? અને અમારા બ્લોગમાં બધાનું સ્વાગત છે. લાસ્ટ ટાઈમ મિડલ ઇન્ડિયા મારું ફેવરેટ છે. માહી બેગા ઇન્ડિયા તારું ફેવરેટ છે? માહી. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધાને. તો કેમ છો બધા? અને અમારા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો આપણે આવી ગયા છે મસ્ત એક ઇન્ડિયાથી કે પાર્સલ આવ્યું છે. તો તેમાં શું શું આવ્યું છે તો આજે તે ખોલવાના છે. તો છેલ્લે સુધી વિડીયો જોજો. અને અમારે અહીંયા મહેમાન પણ બેઠી ગયા છે. આમ તો નહીં આવે બ્લોગમાં, પણ આજે પાર્સલ ખોલવાના છે એટલા માટે નજીક આવી ગયા છે. તો ચાલો, અહીં મારી બાજુમાં અહીંયા પાર્સલ પડ્યું છે ઇન્ડિયાનું, અને આજે જ આવ્યું છે પાર્સલ. તો ચાલો આપણે ખોલીએ. ચાલો, તો આપણે પાર્સલ ખોલવાની તૈયારી કરી દઈએ. કઈ સાઈડથી ખોલીએ એ ખબર નથી. તો ચાલો, એક સાઈડ ડિસાઈડ કરી છે. ધ્યાનથી બહુ એક્સાઇટેડ છે. તમારે લાઈક અલગ ટાઈપનું બોક્સ છે, ઇન્ડિયન બોક્સ છે. એટલે ઇન્ડિયાની સ્ટાઇલ અલગ હોય, યુકેની અલગ હોય. ઇન્ડિયા ઇઝ બેસ્ટ. લાસ્ટ ટાઈમ મિડલ ઇન્ડિયા મારું ફેવરેટ છે. માહી બેગા ઇન્ડિયા તારું ફેવરેટ છે? માહી. તો વાય ક્રિપ્સ આમાં બહુ બોક્સ નાખ્યા ભાઈ. ઓહો, વેફરના માલિક અહીં બેઠી છે. શાક ઓડી જતું આ દબાવી દીધી વેફર છે. તો આપણે પેલા આવી ગઈ છે ઇન્ડિયાની ક્રિપ્સ. અમારી ફેરવે પેલા ટોળો તો હવા કાઢેલી છે એ ટોળજો. બ્લુ કલરની બધી વેસાઈ ગઈ છે. હે તો આમાં છે કપડાં ઇન્ડિયા લઈ ગયા હતા. એ પાછા થોડાક બાકીના રહી ગયા હતા લાવવાના. અને આપણે છે અહીંયા બુક. તો સ્પેશિયલ સિગ્નેસ દાદાની બુક મગાવેલી હતી. તો હવે આવી ગઈ છે. જેની દેવાની છે તેની દઈ દેશું. ડાયર મગાવી છે મગની. અને સ્પેશિયલ બોલ મીઠા. ઓ માય ગોડ, ટુ લોંગ ટાઈમ થઈ ગયો બોલ મીઠાનો આવતા. આપણે સ્પેશિયલ લસ્સીમાં 1 વર્ષ ઉપર થઈ ગયું કા બોલ મીઠાનું. તો બોલ મીઠા સ્પેશિયલ આવી ગયું છે. નાની 2 બોટલ મગાવી છે. અને ડેટ પણ લાંબી છે, 2027 સુધીની છે, 26થી. તો સ્પેશિયલ લસ્સીમાં પીવા માટે 2 બોલ મીઠા. અને બાકીનું ઓ માય ગોડ કપડાં તો લાવવા જ પડે કે. તો મારો એક ફેવરેટ ડ્રેસ આવી ગયો છે. એમાં મસ્ત મજાનું આ મરૂન કલરનો એક જ ડ્રેસ લીધો ઇન્ડિયામાં. મસ્ત ફેવરેટ મરૂન કલરનો. પહેલી વાર આ ડ્રેસ મેં મરૂન કલરનો ડ્રેસ લીધો છે. પહેલી વાર આવો કોઈ કલર મેં હજી કોઈ પહેરો જ નથી. એનો દુપટ્ટો અને આ સિમ્પલ. હે આવો કોઈ આ કલરનો કોઈ મેં ડ્રેસ જ લીધો જ નથી પહેરોઈને. અને સાડી એક આવી પણ સાડી પહેરીને તમે કે હે બકાલું કાશે. તો ભાઈ આ છે પાલવ સાડીનો. ને આ એક સાડી સિમ્પલ પહેરવા માટે લીધી હતી. બ્લાઉઝને બધી સીવવાના હતા એટલા માટે ત્યાં ઇન્ડિયા રાખી હતી. ઓ ને આમાંથી પણ એક સાડી ફેવરેટ છે મારી. કોઈની સાડી ફેવરેટ હોય? ખતરનાક મિરર વર્ક છે.
સર્કલ મિરર મિરરની મિરર ઓલું કાઢ્યું નથી. ઈ ધોવાતે નહીં કરી જા. ચાલો તો આપણી 2 સાડી થઈ ગઈ અને આ ત્રીજી સાડી. આ તો ઇન્ડિયામાં બહુ ઓલ્ડ ડિઝાઇન થઈ ગઈ છે પણ મેં લીધી હતી તો હવે સારી દેખાશ. ધ્યાનથી છે ગુડ. ધોઈશ એટલે સારી દેખાય નહીં. આ સિમ્પલ સાડી છે. ચાલો બધી સાડી તો ખોલાઈ ગઈ હે. અને આમાં છે, આમાં પણ સાડી છે. સાડી રહી ગઈ હતી બધી વિવરાવાના હતા બ્લાઉઝ એટલા માટે. તો આપણે જે આમાં એક સાડી છે, આ સાડી મેં કથામાં આપેલી હતી ગિફ્ટ જે, તો મારાથી મામી આપી હતી તો બ્લાઉઝ સીવરાવાનો હતો. સેમ છે. તો આ એક સિમ્પલ સાડી છે મસ્ત, પણ આનું બ્લાઉઝ સીવવાનું હતું એટલે ત્યાં રહેવા દીધી હતી મેં. શોલ્ડરમાં મૂકો ને ના સાડીવાળા હોય ને એવું કરો. હા તો મેં સાડીને ઓહો. અને બીજી પણ એક ફેવરેટ સાડી છે ઓફકોર્સ બ્લેક સાડી. બ્લેક મારામાં બ્લેક હોય ને એવું કદી બને જ નહીં. કંઈ બી તો બ્લેક આવવું જ જોઈએ. પિંક નહીં, આ મારી ફેવરેટ 2 સાડી ફેવરેટ થઈ ગઈ. એક આ બ્લેક છે એમાંની, તો આ એક બ્લેક લીધી. બ્લેક તો ઓલવેઝ હોવું જ જોઈએ. તો આપણે એક બ્લેક સાડી છે. તો બધી સિમ્પલ સાડી છે. અને આ એટલું ઇન્ડિયાનું શોપિંગ, ઇન્ડિયા જ્યારે ગયા હતા ત્યારનું. અને એમાંના બધા બ્લાઉઝ બધાના તો કંઈક આવા કંઈક બ્લાઉઝ છે. અને આ બ્લેક સાડીનું છે, આ ક્રીમ સાડીનું છે, અને હમણાં બતાવી હતી ને આ મિરર વર્ક સાડીનું છે. તો મિરર વર્ક સાડી છે એનું બ્લાઉઝ પણ એકદમ બહુ ખતરનાક છે. ડિઝાઇન વાળું બ્લાઉઝ છે મસ્ત. એ સાડી જ ખતરનાક છે. એવી સિમ્પલ સાડી તો આપણે એકવાર બ્લોગમાં પહેરીને પણ લેશું, ટાઈમ રહેશે તો. મસ્ત સાડી છે અને બ્લાઉઝ ખતરનાક છે. ડિઝાઇન પણ સિમ્પલ મિરર વર્ક. આ માપનું બ્લાઉઝ ના રાખવાનું હતું તો એ પણ નાખી દીધું છે. ચાલો પછી બધાને સાથે મૂકી દેજો અને બાકીનો જે જોઈ લે. તો આપણે સ્પેશિયલ આવી જશે મંજીરા. આ તો કાળું થઈ જશે, કાળા થઈ જશે. હા પણ આ કેટલા 100 રૂપિયાના 2 જોડ કે 3 જોડ છે વૃંદાવનમાં. 3 જોડ. કાંક કથામાં જાવ હોય ત્યારે લેતો આવડે. મને આવડતા ને. રાધે 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 રાધે. આ તો બહુ મોટા બાપ છે વગાડવાવાળા. અને બાકીના મંજીરા છે બધી. આપણે કેટલી જોડ હતા? 2 4 6 7 8. તો આપણે મંજીરા મગાવ્યા લાવ્યા હતા. હા એ કાળું થઈ ગયું ખબર નહીં. આમાં એક ઓછું છે કે લાગે. એક કેમ ઓછું છે? અહીં પડી ગયું. શું છે એ દાદાને ના રાખવાનું કીધું. દાદાએ પાછું મોકલાવી દે. આપણે રાધે 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 રાધે. આપણે મંજીરા પણ લે. ધ્યાનથી ગાંઠમાં કિક થાય. તો મંજીરા બહુ બધી 8 થી 9 જોડ મગાવ્યા હતા પણ ખબર નહીં એમાં કેટલી જોડ છે. 1 2 3 4 ને
5 6 7 8 9 હા 9 10 જોડ હતા ચાલ અને બાકીનો મસાલો છે તો હવે આપણે મસાલાને આમાં જ રહેવા દેવું લાલ 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 કાશ્મીરી લાલ મરચું છે 5 કિલો અને આ છે સંદન આઈ થિંક તો હા સંદન છે એવરી ટાઈમ સંદન લઈને આવીએ ઓફકોર્સ તો ચાલો આજનું શોપિંગ સોરી પાર્સલ આટલું હતું નામાં છે સંદનની બોટલ સ્પેશિયલ મહાદેવના ફોટાવાળું છે બોટલ પણ દબાઈ ગઈ છે આમાં ખબર નહીં અધૂરી બોટલ છે તો ખબર નહીં બધું અધૂરું ખાવા આપણે અહીંયા છે મસાલો ઇન્ડિયાથી મસાલો મંગાવ્યો હતો 5 થી 4 કિલો મસાલો છે 5 કિલો હશે અને જિજ્ઞેશ દાદાની જે ભજન કીર્તન બુક્સ છે કથા કીર્તન બુક છે સોરી તો એ આપણે મંગાવી હતી કોઈના માટે સ્પેશિયલ છે અને અહીંયા છે ક્રિપ્સ અને બાકીનું બધું અહીંયા સાડી ને એવું બધું અહીંયા બધું રાખી મૂક્યું છે બધું હવે ઘડી કરવાનું છે અને સ્પેશિયલ બોલ મીઠા ગયું હતું બાકી એની બધી વસ્તુ આપણે બીજું કંઈ સ્વીટ વસ્તુ તો નથી મંગાવી કેમ કે કોઈ ખાતું નથી અને સ્પેશિયલ મંજીરા તો વૃંદાવનથી લાવ્યા હતા તો અહીંયા છે મંજીરા બધા કંઈ કથામાં કે કાંઈ ભજનમાં ગયા હોય તો કામ લાગે તેટલા માટે મંગાવ્યા છે ને ધ્યાનથી મંજીરા વગાડવા લાગી ગઈ છે હવે ચાલુ કરવાનું બોલવાનું તો ખરી કે રાધે રાધે કે કંઈ ખાલી એમને મંજીરા વગાડવા આ વગાડતા આવડે આલે તો આ વગાડતા મને વગર આવતા નથી કેમ